રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રોડીમાનું ચરિત્ર ચાલે છે। રાણીમાં એના પિતાજી પાછળ, ગુરુ પાછળ અને બધાય પાછળ મોટો ભંડારો કરે છે। બહુ જ મોટો ભંડારો કરે છે। તો રૂડીમાં કહે છે કે રાણીમાં આવડો મોટો ભંડારો હાલે છે, આખા ગુજરાતના ભક્તો પધાર્યા છે, અને તમે કે રૂમમાં બેઠા છો, તમારે શું ઉત્સવ હારે કઈ લેવા દેવા નથી? તો રાણીમાં કે ઉત્સવ તમારો, સાધુ ભગવાનના, તમે ભગવાનના, બધું ભગવાનનું, તો હું શું કામ વચ્ચે આવું કે? તો કે માં તમારે કે આ ઉત્સવ હારે કઈ લેવા દેવા નહીં? તો કે હાડી 17 વાર મારે આ ઉત્સવ હારે કઈ લેવા દેવા નહીં કે। તો રાણીમાં કે અમે બધા ભગવાનના, તો તું કોની? રૂડીબાઈ પૂછે છે। ત્યારે રાણીમાં બહુ સરસ જવાબ આપે છે, કોઈની નહીં બેનડી, હું કોઈની નહીં, અમારો છે પંથ ન્યારો, ગોકુળ ગામનો। મતલબ રાણીમાં એમ કહેવા માંગે છે કે હું તો પાછલા જન્મની ગોપી છું, અને ગોપીને આ મેળા મંડપ ઉત્સવ આનાથી કાંઈ મતલબ હોતો નથી। આ તો ભગવાન જગત કલ્યાણ માટે મારા પાસે કરાવે છે, અને તમે કરવા વાળા છો એટલે હું આ મેળા મંડપ કરું છું કે, બાકી મારો પંથ ન્યારો, હું તો એકાંતમાં કૃષ્ણને ભજું, કૃષ્ણને યાદ કરું, કૃષ્ણને પ્રેમ કરું, એ જ મારો પંથ કે, એ જ મારો પંથ કે, બીજો કોઈ મારો પંથ છે નહીં। અને વાત બિલકુલ સાચી છે। ગોપીઓએ ક્યાંય કથા નથી કરાવી, ગોપીઓએ મેળા મંડપ નથી કર્યા, ગોપીઓએ કાંઈ નથી કર્યું, કેવલ કૃષ્ણ ચર્ચા કરી, કૃષ્ણને પ્રેમ કર્યો, એ સિવાય ગોપીઓએ કાંઈ કર્યું નથી। અને મને પણ ઈ જ માર્ગ ગમે છે, કારણ કે મેળા મંડપ પહોંચેલાનું કામ છે, એવું નથી, પહોંચેલા હોય એ કરી શકે। અમારા રમેશ બાબા કરોડોની કથા બેહાડે છે, તો ઈ કરી શકે, એ પહોંચેલા છે, પણ પહોંચેલા હોવા છતાં જો ઈ તો અલિપ્ત જ છે। કથામાં કોઈ દી બાબા આવતા નો કઈ નહીં, ખાલી બાબા એક ચક્કર મારી જાય, બાકી બાબાને કઈ લેવા દેવા નહીં કથા હારે। એનું કારણ છે આ બધાયનો પંથ ન્યારો હોય, આનું ચિત્ત પ્રભુમાં એવું લાગી ગયું હોય કે ત્યાંથી છોડીને એને મેળા મંડપ ને આંત એને ગમતું ન હોય। આ તો ભગવાન આજ્ઞા કરતા હોય કે જગત કલ્યાણ માટે તમે આ કરો, એટલે એ બિચારા કરતા હોય છે। ભગવાન આજ્ઞાથી, ભગવાનની આજ્ઞા હોવાના કારણે એ કરતા હોય છે, નહીતર એને આવું કઈ ગમતું નથી। આવા મેળા મંડપ આ તે એવું ભક્તોને કઈ ગમતું હોતું નથી। મને ગમ્યો રાણીમાનો જવાબ કે અમારો તો ભાઈ ગોકુળ ગામનો પંથ છે, મતલબ ગોપી વાળો પંથ છે, કૃષ્ણને લાડ લડાવવાનો, કૃષ્ણ હારે વાતો કરવાનો અને કૃષ્ણ ચર્ચા કરવાનો અમારો પંથ એકાંતિક અને અલગ છે। આ મેળા મંડપ વાળો અમારો પંથ નથી, એટલે તમે બધા કરો છો, હું ખાલી જોઉં છું અને મારા ઠાકોર હારે મસ્તીથી આનંદ કરું છું કે। ગમ્યું? તો રૂડીમાં આવું કે છે, બેન માનવીનો કાર્યમાં અધિકાર છે, ફળમાં નહીં, મારા માટે તો કર્મ પણ નથી। ના, રાણીમાં જ બોલે છો, આ રાણીમાં જ બોલે છે કે બેન માનવીનો કાર્યમાં અધિકાર છે, ફળમાં નહીં, મારા માટે તો કર્મ પણ નથી। મતલબ હું તો ઈ કક્ષાએ પહોંચી ગઈ છું જ્યાં કૃષ્ણ ચિંતન સિવાય મારા માટે કોઈ કર્મ નથી, એટલે હું આ મેળા મંડપમાં કોઈ પણ પ્રકારનું કર્મ કરાવતી નથી કે। આ મેળા મંડપમાં હું કોઈ કામ એટલે નથી કરતી કે મારા માટે તો કર્મ સમાપ્ત થઈ ગયા છે, કેવલ કૃષ્ણ ચિંતન વૈધું છે। અને આ વાત પણ હું માનું છું, જો કે બધા માટે નથી લાગુ પડતી, પણ જેને કૃષ્ણ ચિંતનમાં રસ આવવા માંડ્યો, કૃષ્ણ ભજનમાં, એના માટે કર્મ પણ નથી, સત્કર્મ નથી, એના માટે ગૌ સેવા નથી, ભક્ત સેવા નથી, સમાજ સેવા નથી, એના માટે કોઈની સેવા નથી, જેનું ચિત્ત અનન્યતાથી કૃષ્ણમાં લાગે છે, એના માટે કઈ નથી, કર્મ નથી, કહું છું ને સત્કર્મ નથી, એને સત્કર્મની પણ જરૂર નથી, જેમ રાણીમાને જરૂર નથી એ રીતે। આ બહુ અગત્યની વાત છે। પણ જો આનું જેનું ચિત્ત ચોટતું હોય ને, જો પછી ભગવાનમાં ચિત્ત નો ચોટતું હોય ને, કામ કરવાની આળહમાં પૈડા રહેતા હોય ને, એમ પણ ન થવું જોઈએ, એમ પણ ન થવું જોઈએ, એ પણ ગલત છે। તો એના કરતા કર્મ કરવું સારું। પણ હું તો રાણીમાના લેવલની વાત કરું છું ને, મને થોડોક એ લેવલ ગમે છે। રાણીમાં કે મારો કાર્યમાં અધિકાર નથી, ફળમાં અધિકાર નથી, કર્મમાં અધિકાર નથી, હું કઈ ના કરું એ કે।
મેં તો ક્યારનોય નિર્ણય મંજીભાઈ સાથે કરી લીધો છે કે મારો રાજ અને મીરાની પેઠે મારો રસ્તો અલગ. મંજીભાઈ એટલે પોતાના મન હારે. રાણીમાં કે મેં મારા મન હારે વાતચીત કરી લીધી છે. મારા મન હારે વાતચીત કરીને મેં નિર્ણય કરી લીધો છે હા કે મારો રસ્તો તો મીરાબાઈ અને ઠાકોરજી જેવો છે. જેમ મીરાબાઈ કે છે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. રાણીમાં કે મારો તો ઈ જ રસ્તો છે, મારા તો ગિરધર ગોપાલ, એનું ચિંતન, એનું ભજન, એનું સ્મરણ, એ સિવાય મારો બીજો કોઈ રસ્તો નહીં. હા આવી વસ્તુ છે એમ. તો બિલકુલ સાચી વાત કરી એમ મીરાબાઈ. અને આ રાણીમાં હતા મીરાબાઈ નો અવતાર ને, એટલે એની પ્રકૃતિ જ મીરાબાઈ જેવી થઈ હતી, કારણ કે એ પોતે ખુદ પણ મીરાબાઈ નો અવતાર હતા. તો રાણીમાં કે છે રૂડીમાં મીરાબાઈએ શું કીધું ખબર છે? તો કે શું કીધું છે? જોઈ પહેરાવે સોઈ પહેરું, જોદે સોઈ ખાવું. રાણીમાં કેજો અમારી તો આ સ્થિતિ છે કે જે કાનુડો પહેરાવે એ પહેરી લઈ, જે કાનુડો જમવાનું આપે એ જમી લઈ. હવે અમે અમારા જમવાની ચિંતા નથી કરતા, અમારા પહેરવા ઓઢવાની ચિંતા નથી કરતા, એ કાનુડો કરે છે. જે પહેરાવે એ પહેરી લેવાનું, જમાડે એ જમાડી લેવાનું. તો આવડા મોટા મેળાની જવાબદારી હું કેવી રીતે લઉં? રાણીમાં કહે અહીંયા તો અમને અમારા શરીરનું ભાન નથી. શરીરને જે કાનુડો પહેરાવે એ પહેરીએ છીએ, ખવડાવે એ ખાય છે, તો કોઈ દી કહેતી નહીં કે મેળાની જવાબદારી મારા ઉપર છે કે હું આવડા મેળાની જવાબદારી મીરાબાઈ રાણીમાં કે લઈ જ ન શકું, કારણ કે મારો એ રસ્તો નથી કે મેરી ઉનકી પ્રીત પુરાની ઉન બિન પલ ન સહાઉં. મારી અને કૃષ્ણ ભગવાનની પ્રીતિ પુરાની છે. મારી અને કૃષ્ણ ભગવાનની પ્રીતિ જૂની છે કે હું એની બે પછી સહી નથી શકતી, રહી નથી શકતી. મારે મારે કૃષ્ણ વગર રહેવાતું જ નથી. તો આ મેળા મંડપની જવાબદારી હું માથે ક્યાંથી લવી કે કારણ કે કૃષ્ણ વગર, એના ચિંતન વગર એક પળ માટે પણ મીરાબાઈ કે હું રહી શકતી નથી. જહા બેઠા આવે તિતહી બેઠું, બેચે તો બીક જાવું. કેવડી મોટી શરણાગતિ. જ્યાં કાનુડો બેહાડે અહીંયા અમે બેહી જાય છીએ, અને કાનુડો એમ કે તને વેચી દેવી છે, તો વેચવાનું કે તો હું વેચાઈ જાઉં છું કાનુડા માટે. કાનુડા માટે હું વેચાવા પણ તૈયાર છું, વેચાઈ પણ જાઉં છું ઈ કે એવી મારી પ્રીત છે કાનુડા હારે. હવે આટલી શરણાગતિ હોય એ આટલા બધા લોકોના મેળા મંડપની જવાબદારી માથે કઈ રીતે ઉપાડે? એ તો બધું ઠાકર કરતો તો, અને ઠાકર બધા પાસેથી કરાવતો તો. રાણીમાં તો કેવલ પોતાના રૂમમાં ભજન જ કરતા હતા, અને ક્યારેક ક્યારેક મેળામાં દ્રષ્ટિ નાખવા આવતા હતા. એના સિવાય કઈ કરતા નહોતા. આગળ બધું આવશે, કારણ કે એ કરી જ ન શકે. ભગવાનના પ્રેમમાં ડૂબેલો વ્યક્તિ આવા સાંસારિક કર્મ કે બીજું કોઈ કર્મ કરી જ ન શકે. એનાથી શક્ય જ નથી, એનાથી સંભવ નથી. પણ હજી હું સાવચેત કરું છું. આમાં તમે ડૂબ્યા છો કે નહીં એ લેવલ જોઈને હાલવું. પછી બધાએ નકલ નહીં કરવાની રાણીમાં રોણીમાંની. લેવલ જોવાનું થોડુંક ભાઈ. પછી ભગવાનમાં મન ન લાગતો હોય, આળહમાં પડ્યા રહીને કામ ન કરીએ એવું ન થવું જોઈએ. એના કરતા કર્મ કરવા સારા. એટલે લેવલ થોડુંક વિચારવું. પણ હું રાણીમાના પક્ષનો પૂરેપૂરો છું. આપણે બીજા કામકાજ ઉકલે નહીં ભગવાનના ભજન સિવાય. એટલે અમે તો ઈ લેવલ ના છીએ. એટલે પહોંચ્યા નથી, પણ હાલવાનું ઈ લેવલ વાળું ગમે. અને મીરા કે પ્રભુ ગિરધર નાગર બાર બાર બલી જાઉં. મીરાબાઈ કે હું મારા કાનોડા ઉપર વારંવાર બલી બલી જાઉં, કે મારો કાનોડો કેટલો સારો છે, ચિંતન માત્રથી પ્રસન્ન થઈ જાય છે. એટલે હું એના ઉપર બલી બલી જાઉં છું. આટલું ગાતા ગાતા રાણીમાની આંખોમાંથી આંસુડાનો પ્રવાહ ચાલુ થઈ ગયો. ગળું રૂંધાઈ ગયું, ભાવાવેશ આવી ગયો. હવે જે વ્યક્તિ પોતાના શરીરનું ભાન ન રાખી શકતા હોય, આટલા ભાવાવેશમાં રહેતા હોય, ઈ આ મેળા મંડપની જિમ્મેદારી ક્યાંથી લઈ શકે? વારંવાર હું આ મેળા મંડપના શબ્દ એટલે પ્રયોગ કરું છું કે જે પહોંચ્યા નથી એને મેળા મંડપ કરવા જ નહીં, કરવા જ નહીં, કરવા જ નહીં. જો ઈ કરશે તો માન સન્માન ને પ્રસિદ્ધિમાં ફસાશે, ફસાશે ને ફસાશે. આ ફાઇનલ વાત છે. એટલે હું વારંવાર આ લઉં છું. સાધકનું એક જ કર્તવ્ય છે કે ઈશ્વર પ્રાપ્તિ કેવી રીતે થાય. ઈશ્વર પ્રાપ્તિ સિવાય ક્યાંય સત્કર્મમાં પણ સાધકે નજર નાખી તો એ સત્કર્મનું અહંકાર એને આવી જશે અને પડવાની શક્યતા રહેશે.
હા સાધકની એક જ દ્રષ્ટિ હોવી જોઈએ, પ્રભુ પ્રાપ્તિ કેમ થાય. એ મેળા મંડપ બધી પાછળ, પહોંચ્યા પછી, પહોંચ્યા પહેલા નહીં. જ્યાં સુધી મંજિલ નો આવે ને ત્યાં સુધી મનુષ્ય હાઈલે જ રાખવું જોઈએ, હાઈલે જ રાખવું જોઈએ. મંજિલ આવે ને પછી ભાતું ખોલીને પેટ ભરીને જમવું હોય તો જમવાનું, પછી તમારે નિંદર કરવી હોય તો કરવાની, પણ મંજિલે પહોંચ્યા પછી. રસ્તા વચ્ચે જે ભાતું ખોલીને બેહી જાય, ભરપેટ જમી લે પછી હુતા પડ્યા રહે ને, એને કેદી કોણ જાણે મંજિલ મળશે ને કેદી પહોંચશે કાંઈ નક્કી નથી. એટલે હાચો વ્યક્તિ ઈ છે કે પેલા હાલે, દુઃખ સહન કરીને હાલે, પછી મંજિલે પહોંચ્યા પછી સરસ મજાનો ઉતારો ગોતે, અને ઉતારો ગોતી ભરપેટ ભોજન કરીને ભલે સુવે, પછી વાંધો નથી, મંજિલ આવી ગઈ છે હવે હાલવાનું નથી. એમ ભગવાન મળી જાય ને પછી મેળા મંડપ કરાય, પછી જગત કલ્યાણનું ભાતું કરાય, પછી વાંધો નહીં, પછી કોઈ ઉપાધિ રહેતી નથી. પણ ઈ પેલા કોઈ મેળા મંડપ કે એવું કઈ કર્યું તો એના પતનની નિશ્ચિત શક્યતા છે. હા એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ થોડુંક જોઈને હાલવું, વિચારીને હાલવું ને ધ્યાન પણ રાખવું. થોડી વારે ભાવ સમાધિ ઉતરી એટલે રાણીમાં ગંભીર થઈ ગયા. રાણીમાં ગંભીર થઈને બોલે છે, મોટા બહેન, માનવી સતત નામ સ્મરણ કરે તો તે અભ્યાસના બળે મન, પ્રાણ, બુદ્ધિ, ચિત્ત, હૃદય, અહમ, હું પણ આ તમામને જીતી લે છે. વાહ હવે રાણીમાં સમજાવે છે કે બેન, મનુષ્ય ખરેખર હરખી રીતે નામ કરતો નથી ભગવાનનું. જો સતત ભગવાનનું નામ કરે, સતત ભગવાનના નામનો અભ્યાસ રાખે તો એ મન, પ્રાણ, બુદ્ધિ, ચિત્ત, હૃદય બધાયને જીતી લે છે. નિશ્ચિત બધાયને જીતી લે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બધા અવગુણોને જીતવાની એક જ દવા છે, ભગવાનના નામનું સંકીર્તન, હા ભગવાનના નામનું કીર્તન. એ બધાયને જીતવાની દવા છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. મનુષ્ય એમ કહે છે હું અવગુણોને જીતી નથી શકતો, પણ તમારા બળે જીતવા જાવ તો તમે ક્યાંથી જીતી શકો? અવગુણોને જીતવાની એક દવા છે ભગવત શરણાગતિ, ભગવાનનું નામ, કથા, કીર્તન. એનાથી અંતઃકરણ એટલું ઝડપથી ચોખ્ખું થશે કે પછી તમે બધા અવગુણોને જીતી લેશો. હા નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ભગવાનનો આશ્રય લ્યો ભાઈ. આશ્રય લીધા પછી કયો કે અવગુણો નથી જીતાતા તો બરોબર છે, પણ આશ્રય લીધા વગર તમે એમ કયો કે અવગુણો નથી જીતાતા તો એ વાત ચાલશે નહીં. આશ્રય લૈયા ભજે, તાર કૃષ્ણ નાહી તજે, ઓર સબ મરે અકારણે. અમારા બાબા બોલે છે, જે આશ્રય લઈને કૃષ્ણનું ભજન કરે છે, સદગુરુનું ભજન કરે છે, સદગુરુ માટે બોલે છે, પણ કૃષ્ણ લઈ લ્યો ને. આશ્રય લૈયા ભજે, તાર કૃષ્ણ નાહી તજે. જે આશ્રય લઈને ભજન કરે છે એને કૃષ્ણ ક્યારેય છોડતા નથી. હા નિશ્ચિત કૃષ્ણ ક્યારેય એને છોડતા નથી. એટલે આશ્રય લઈને ભજો, બાકી બધા અકારણના મરી જશે. એટલે બાકી બધા અકારણે મરશે, એનું મરવાનું નિશ્ચિત છે જે આશ્રય છોડી દેશે ભગવાનનો. ભાવ કુભાવ અનખ આ લસહુ, નામ જપત મંગલ દસ દિશિવું. ભાવે કુભાવે પણ કોઈ ભગવાનનું નામ જપે છે તો દસે દિશામાં એનું મંગલ થાય છે. તો આ અવગુણોની શું ઓકાત છે કે ભગવાનના નામ સામે ટકી શકે? હા એ કઈ અવગુણોની એટલી ઓકાત નથી કે જે ભગવાનના નામ સામે ટકી શકે. પણ મનુષ્ય છે ને નામને ફાલતુ સાધન માની લે છે કે રામ રામ કરવાથી શું વળશે, આમ કરવાથી શું વળશે. સાધનને તમે ફાલતુ માની લ્યો એટલે તમે ગયા. એમાં કોઈ હા એટલે કોઈ શંકા નથી. સાધનને હંમેશા ઊંચું માનીને જ હાલવું. એનું કારણ છે કે નામથી મોટું કોઈ સાધન નથી. હનુમાન પ્રસાદ પોદારને પૂછતા કે ભગવાનને મેળવવાનું મોટું સાધન કયું, તો પોદારી અંગ્રેજીમાં જવાબ આપતા હો કે ભૂતકાળમાં મારી એક જ વાત હતી, વર્તમાન કાળમાં એક જ છે, અને ભવિષ્ય કાળમાં એક જ વાત રહેશે કે ભગવત પ્રાપ્તિનું મોટામાં મોટું સાધન છે